સુરતની વાત કરીએ તો સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ સરકારી કચેરીમાં ચોરી કરી પોલીસની કામગીરી સામે પડકાર ફેંક્યો છે। વરાછા ઝોન એની વોર્ડ ઓફિસમાં તસ્કરો કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। કોમ્પ્યુટરની ચોરી થતાં ડેટા ચોરાયા હોવાની ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સ્ટાફ સવારે 7 વાગે આવ્યો તે સમયે દરવાજો તૂટેલો હતો ને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે, તો એ તાળું અત્યારે તમે ક્યાં છો? તો મેં કીધું કે હું 5 મિનિટમાં હાજર થઉં છું। 7:10 હું હાજર થયો, પછી તાળું તૂટેલું નજરે આવેલું ને ત્યારબાદ અંદર ચેક કર્યું તો સીસીટીવી કેમેરો તૂટેલો હતો ને કોમ્પ્યુટરનો સેટ આખો ગાયબ થઈ ગયેલો ને પ્રિન્ટર સાથે ચોરી થયેલી છે। ચોરી થતી હતી, પરંતુ હવે સરકારી કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી। એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે ને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી। કોઈ મિસયુઝ પણ કરી શકે, તો એના માટે જવાબદાર કોણ? અને સૌથી મહત્ત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે, તેની ફરિયાદ પણ લેવામાં નથી આવતી। એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે એક ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી। એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાની, જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે?